વાત કરીએ ગાંધીનગરની તો ગુજરાતમાં રક્ષક જ બન્યા ભક્ષક કે જ્યાં મંદિરના કામકાજ માટે ગયેલ યુવકને પોલીસે પકડ્યો છે। ત્યારે યુવકને પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો, જ્યાં ફરિયાદીને ધમકીઓ અને અભદ્ર ભાષા બોલવામાં આવી છે। ત્યારે પરિવારને નુકસાન પહોંચાડવાની પણ ધમકી આપવામાં આવી। મંદિરે મારા ઘરેથી દર્શન કરવા કલોલ પહોંચ્યો તો રામરોટી મંદિરે, અને ત્યાં આગળ એક સ્વિફ્ટ ગાડી મારી પાછળ સુધી ત્યાં આવી। ત્યાં જોઈ મને એ લોકો મંદિરે દર્શન કરી તરત એ લોકોએ મને પકડી લીધો, જેમનું નામ હતા વિનુભાઈ રાવત, અંકુશ પાટીલ અને શ્રીકાંત માલવિયા અને અંકો ઉર્ફે જીમ ટ્રેનર। આ 4 જણા ત્યાંથી મને લઈને સેક્ટર 27 LCB 2ના ત્યાં લઈ આવ્યા। ત્યાં આખી રાત મને હાથમાં પગમાં હથકડીઓ રાખી, પગમાં પેટમાં લાતો મારી, 24 કલાક ત્યાં રાખી। બીજા દિવસે 10:30 વાગે સેક્ટર 13ની ચોકીમાં લાયા અને રાત્રે 10:30 વાગ્યાથી સવારે 3:30 વાગ્યા સુધી કેડી 13ની ચોકીમાં રાખી। સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે માર્ચ 2024માં એક ગુનો નોંધાયેલો ઇપિકો કલમ 435 અને 120B મુજબ એક અમે અનડિટેક ગુનામાં ગૌરવ રાજેશકુમાર વાઘેલા નાઓના 25/7 કલોલ બોરીસણા ખાતેથી લાવેલા LCB 2માં, અને ત્યાંથી 28 તારીખ સુધી અટક નહીં બતાવીને અલગ અલગ ચોકીમાં ફેરવીને તેઓને 28 તારીખના રોજ સાંજે અટક બતાવી 29 તારીખે નામદાર કોર્ટમાં રજૂ કરેલ। જે ગુનો જોવામાં આવતો બેલેબલ ઓફેન્સ હતો। અર્ણેશ કુમારના જજમેન્ટના આધારે તેઓની વિરુદ્ધ બેલેબલ ઓફેન્સમાં કોઈપણ રિમાન્ડની તપાસ કરનાર અધિકારીની જરૂર નથી, તેમ છતાં તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા। નામદાર કોર્ટ દ્વારા તપાસ કરનાર અધિકારીને નામદાર કોર્ટ દ્વારા નોટિસ આપી દિન 3માં ખુલાસાની નામદાર કોર્ટે નોટિસ આપેલી, અને ત્યારબાદ અરજદાર આરોપીને 25/7થી ગેરકાયદેસર ગોધી રાખેલ, જેથી તેઓએ કન્ટેમ્પની કાર્યવાહી નામદાર હાઈકોર્ટમાં દાખલ કરેલી છે અને કમ્પન્સેશન માટે નામદાર હાઈકોર્ટમાં દાખલ કરેલી છે। અને તેની અપહરણ અને જે ગોધી રાખ્યો તે બાબતે SP કચેરી અમારું કેવું મારા બાબુ આરોપી છે જ નહીં, બરાબર છે। અમારા બાબાને અમને ખબર છે કે હમણાંથી એને બધું જ મૂકી દીધું છે, કશું જ કાંડ કરતો નથી એ રહ્યો, તોય છતાં એને પકડી ગયા પરાણે LCB વાળા આવીને, અને અમને જાણ પણ નથી કરી એ લોકોએ કે અમે તમારા બાબાને પકડી ગયા છે। ઘટના તો અમને એવી કંઈ ખબર નથી સાહેબ, બરાબર છે, કે મારા બાબાને કેવી રીતના કયા ગુનામાં લઈ ગયા છે। અમે પોલીસ ચોકી આવીને અમે પૂછપરછ પોલીસવાળા અમને કીધી, પણ અમને કોઈ જવાબ આપતા જ નહોતા, મારા બાબાને અમને મળવા પણ નહોતા દેતા। હું મંદિરે મારા ઘરેથી દર્શન કરવા કલોલ પહોંચ્યો તો રામરોટી મંદિરે, અને ત્યાં આગળ એક સ્વિફ્ટ ગાડી મારી પાછળ સુધી ત્યાં આવી। ત્યાં જોઈ મને